નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર અને અગાઉના લેક્ચરમાં આપણે આવૃત્તિ વિતરણની વિષમતા વિષયનો કેટલોક અભ્યાસ કર્યો હતો. વિષમતાની બે રીતો, એક કાર્લ પિયર્સની અને બીજી બાઉલીની. તો આપણે કાર્લ પિયર્સની જે પણ પદ્ધતિ હતી તેના સૂત્રો વિશે આપણે અભ્યાસ કર્યો. આજે આપણે તે સૂત્રોનો ઉપયોગ કરીને સ્વાધ્યાય 5.1 ના કેટલાક એક્ઝામ્પલની ગણતરી કરીએ. તો સ્વાધ્યાય 5.1 નો પહેલો એક્ઝામ્પલ લઈએ. તો તેની આપણે રકમ જોઈએ. તો રકમમાં શું આપણને પૂછ્યું છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ 59 ગ્રાહકો દ્વારા 500 મિલી પેસ્ચ્યુરાઇઝ ટોન દૂધની કોથળીઓના જથ્થાની માંગને લગતું છે. હવે આ માહિતી પરથી કાર્લ પિયર્સનની રીતે વિષમતાંક શોધો. તો આપણને માહિતી જે આપી છે તે માહિતીની અંદર અવલોકનો અને આવૃત્તિ છે, એટલે x અને f છે. તો સૌપ્રથમ આપણે કોષ્ટક તૈયાર કરીએ. તો પહેલું ખાનું x, બીજું f, ત્યારબાદ fx અને ચોથું fx સ્ક્વેર. સૂત્ર આપણે સૌપ્રથમ લખી દઈએ. તો કયા સૂત્રનો ઉપયોગ થશે? sk બરાબર x બાર માઇનસ m0 અને જે બરાબર આપણી જોડે માંગ્યું છે તો x બાર માઇનસ m0 અપોન s. એટલે આપણે એને મધ્યક જોઈશે, બહુલક જોઈશે અને પ્રમાણિત વિચલન. તો એના માટે આપણે x f fx ની જરૂર પડશે કે જેના દ્વારા આપણે મધ્યક શોધી શકીશું, અને fx સ્ક્વેરની જરૂર પડશે જેના દ્વારા આપણે પ્રમાણિત વિચલન શોધી શકીએ. તો આ રીતે કોષ્ટક તૈયાર થશે. સૌપ્રથમ આપણે x લખી દઈએ. તો x ની કિંમતો 1 થી 8 છે. 1 2 3 4 5 6 7 8 અને છેલ્લું ખાનું કુલનું. આવૃત્તિ લખીએ તો તેની કિંમતો છે 2 7 10 15 2 7 10 15 12 7 4 2 12 7 4 2. તો અહીં આપણને શું મળશે? n મળશે કે આવૃત્તિઓનો સરવાળો એટલે n. 59. ત્યારબાદ આપણે fx શોધીએ. તો f અને x નો ગુણાકાર. તો પહેલી કિંમત આવશે 2 7 દુ 14 10 તરી 30 15 ચોક 60 12 પંચા 60 7 છક 42 28 16. તો આ આપણને મળશે સિગ્મા fx ની કિંમત. આપણે સરવાળો કરીએ તો સરવાળો થશે 252. ત્યારબાદ fx સ્ક્વેર. તો આપણે fx અને x નો ગુણાકાર કરીએ તો આપણને fx સ્ક્વેર મળશે. એટલે પહેલા કિંમત આવશે 2, આ બંનેનો ગુણાકાર 14 દુ 28. ત્યારબાદ 3 તરી 9 એટલે 90, 6 ચોક 24 એટલે 240, 6 પંચા 30 એટલે 300, 6 દુ 12, 25 252, 196 અને 128. તો આપણને મળશે સિગ્મા fx નો સ્ક્વેર. સરવાળો કરીએ 1236. હવે આપણે સૂત્રની અંદર મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન જોઈએ છે. તો સૌપ્રથમ આપણે મધ્યક શોધીએ. તો x બાર બરાબર સિગ્મા fx અપોન n સૂત્ર થશે. તો સિગ્મા fx કેટલા છે? 252. n બરાબર 59 ભાગાકાર કરીએ એટલે આપણને મધ્યકની કિંમત મળશે. તો 4.27 શું થશે? કોથળી, દૂધની કોથળી. હવે આપણે બહુલક જોઈએ છીએ એટલે કે m
M0 તો M0 અહીં આપણને શું આપ્યા છે આવૃત્તિ આપી છે તો સૌથી મહત્તમ આવૃત્તિ સામેનું અવલોકન સૌથી મહત્તમ આવૃત્તિ કઈ છે 15 15 સામેનું અવલોકન એટલે બહુલક કેટલો થશે આપણો 4 તો મહત્તમ આવૃત્તિ કેટલી થશે 15 ની સામેનું અવલોકન બરાબર 4 માટે M0 બરાબર કેટલા આવશે 4 હવે આપણે શોધવાનું શું રહ્યું પ્રમાણિત વિચલન તો પ્રમાણિત વિચલનનું સૂત્ર શું બનશે વર્ગમૂળમાં સિગ્મા fx² n માઇનસ આખા કૌંસમાં સિગ્મા fx/n નો વર્ગ તો સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો સિગ્મા fx નો સ્ક્વેર આપણે શોધ્યો તો 1236 ભાગ્યા n 59 માઇનસ સિગ્મા fx 252 ભાગ્યા 59 અને એનો વર્ગ હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો 1236 ભાગ્યા 59 તો 20.95 મળશે ત્યારબાદ માઇનસ 252 ભાગ્યા 59 કરીએ તો 4.27 નો વર્ગ તેનો વર્ગ કરીએ તો 20.95 માઇનસ 4.27 નો વર્ગ 18.23 માઇનસ કરીએ 20.95 માંથી 18.23 બાદ કરીએ તો આપણને મળશે 2.72 અને તેનું આપણે વર્ગમૂળ કરીએ કે 2.72 નું વર્ગમૂળ તો 1.65 કોથળી થાય હવે આપણને S મળી ગયો M મળી ગયો x બાર મળી ગયા હવે શોધવાનું કીધું છે આપણને વિષમતાંક તો વિષમતાંક શોધવાનું સૂત્ર કયું આપણું આ એ સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ તો J બરાબર x બાર માઇનસ M0 ભાગ્યા S તો x બાર એટલે કે મધ્યક આપણે શોધ્યો તો 4.27 માઇનસ બહુલક શોધ્યો તો 4 અને ભાગ્યા પ્રમાણિત વિચલન 1.65 તો 4.27 માઇનસ 4 કરીએ અને ભાગ્યા 1.65 કરીએ તો 0.16 અહીંયા એકમ લખાશે નહીં કારણ કે સાપેક્ષનું માપ જે છે એ એકમથી મુક્ત છે એટલે જે બરાબર કેટલા આવશે 0.16 જે વિષમતાંકની કિંમત કહી શકાય તો આ રીતે એક્ઝામ્પલ નંબર 1 ની ગણતરી થશે કે જ્યારે તમને અવલોકનની સાથે સાથે આવૃત્તિ આપી છે તે વખતે તમારે વિષમતાંકની કિંમત શોધવા માટે મધ્યક શોધવો પડશે ત્યારબાદ બહુલક પ્રમાણિત વિચલન અને સૂત્રની અંદર કિંમત મૂકીને વિષમતાંક પ્રાપ્ત કરી શકાય તો આના પછીનો જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 2 ની ગણતરી કરીએ તો તેની રકમમાં આપણને શું પૂછ્યું છે કે નીચેનું આવૃત્તિ વિતરણ 270 ગ્રાહક દ્વારા ટી શર્ટના જુદી જુદી ખભાની લંબાઈના આધારે કરેલ ખરીદી અંગેનું છે તે માહિતીનો ઉપયોગ કરી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો અર્થઘટન પણ કરવાનું કીધું છે તો અહીં માહિતી આપણને આપી છે ટી શર્ટના ખભાની લંબાઈ અને ગ્રાહકોની સંખ્યા તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે કાર્લ પિયર્સનની પદ્ધતિથી આપણને વિષમતાંક શોધવાનું કીધું હોવાથી
જે ગ્રાહકોની સંખ્યા આપી છે તે ગ્રાહકોની સંખ્યાની અંદર જે મહત્તમ આવૃત્તિ છે તે મહત્તમ આવૃત્તિ કેટલી વખત છે? 2 વખત છે. એટલે કે બહુલક કેટલી વખત છે? 2 વખત છે. તો કયા સૂત્રનો ઉપયોગ કરવો પડશે આપણે? તો જે શોધવા માટે 3x બાર માઇનસ m ભાગ્યા s આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે, કારણ કે મહત્તમ આવૃત્તિ કેટલી વખત છે? 2 વખત છે. એટલે અહીંયા આપણે બહુલક શોધવાનો નથી, પરંતુ મધ્યસ્થ શોધવાનો છે. એટલે મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન. તો તે માટેનો આપણે કોઠો તૈયાર કરીએ. તો આ જે એક્ઝામ્પલ છે તે એક્ઝામ્પલ આપણે ટૂંકી રીતે ગણીએ, કારણ કે અહીંયા આપણને પોઈન્ટમાં માહિતી આપી છે. તો સૌપ્રથમ આપણે કોઠો તૈયાર કરીએ. તો પહેલું ખાનું આવશે x, બીજું f, ત્રીજું આપણે d શોધવાનો છે એટલે x માઇનસ a અપોન c, ત્યારબાદ fd સ્ક્વેર અને cf, કારણ કે આપણે મધ્યસ્થ શોધવાનો છે માટે cf ની જરૂર પડશે. તો આ પ્રમાણે કોઠો તૈયાર થશે. હવે આપણે લખીએ x ની કિંમતો. તો x ની કિંમતો આપણને આપી છે 12, 12.5, 13, 13.5, 14, 14.5, 15, 15.5, 16. ત્યારબાદનું ખાનું આવશે કુલ. હવે આપણે આવૃત્તિ લખીએ. તો આવૃત્તિ આપણને આપી છે 5, 20, 30, 47, 5, 20, 30, 47, 56, 56, 37, 16, 3, 56, 56, 37, 16 અને 3. n બરાબર કેટલા થશે? 270. હવે ડી શોધીએ. તો ડી શોધવા માટે આપણે શું કરીશું? ધારેલો મધ્યક. તો મધ્યક શોધવા માટે આપણે એ શોધીએ. તો એ કયો આવશે? તો વચ્ચેની કોઈ કિંમત લઈએ. 14 લઈએ આપણે. તો 14 ને આપણે લઈશું ધારેલો મધ્યક બરાબર 14. અને સી અહીંયા પોઈન્ટની માહિતી આપી છે એટલે સી બરાબર આપણે લઈએ 0.5. તો પહેલાની અંદર આપણે શું બનશે? ડી બરાબર x માઇનસ a અપોન સી. તો x કેટલા છે? પહેલા 12. તો 12 માંથી 14 કાઢી અને એને 0.5 વડે આપણે ભાગીએ તો કેટલા રહેશે? -4. તો અહીંયા મૂકીએ આપણે -4, ત્યારબાદ -3, -2, -1, 0, 1, 2, 3 અને 4. આ રીતે આપણને કિંમતો પ્રાપ્ત થશે. હવે આપણે શોધીએ એફ ડી. તો એફ અને ડી નો ગુણાકાર તો -5 ચોક 20, -60, -60, -47, 0, 56, 74, 48 અને 12. અહીં શું મળશે આપણને? સિગ્મા એફ ડી. એની કિંમત શોધીએ આપણે તો મળશે આપણને 3. હવે એફ અને ડી સ્ક્વેર એટલે એફ અને ડી નો આપણે ગુણાકાર કરીએ તો 4 દુ 8 એટલે 80, પણ કેવા? પ્લસ 6 તરી 12, 6 દુ 12, 47, 0, 56, 148, 144 અને 48. ફરીથી જોઈ લઈએ. 4 દુ 8, 6 તરી 18, 180.
બરાબર. આ શું મળશે આપણને? સિગ્મા એફ ડી સ્ક્વેર. તો આપણે તેનો સરવાળો કરીએ. $823. હવે CF જે મધ્યસ્થ માટે આપણે શોધવો પડશે. તો CF માટે શું કરીશું આપણે? સૌપ્રથમ 5, પછી કિંમતો ઉમેરતા જઈએ. તો એમાં 20 ઉમેરીએ એટલે 25, 25માં 30 ઉમેરીએ એટલે 55, 55માં 47 ઉમેરીએ એટલે 102, 102માં 56 ઉમેરીએ એટલે 158, 158માં 56 214, 214માં 37, 251, 51માં 16, 267 અને 267માં 3 ઉમેરીએ એટલે 270, જે આપણી n ની કિંમત મળી ગઈ. હવે આપણે શોધીશું મધ્યક. તો મધ્યક x બાર બરાબર અહીંયા કયા સૂત્રનો ઉપયોગ થશે? a પ્લસ સિગ્મા એફ ડી અપોન એન ગુણ્યા સી. કારણ કે આપણે a અને c બંને લીધેલા છે. તો a બરાબર કેટલા લીધા હતા આપણે? 14. તો 14 વત્તા સિગ્મા એફ ડી 3, n બરાબર 270 ગુણ્યા 0.5. તો 14 વત્તા 0.5 ગુણ્યા 3 કરીએ એટલે 1.5 ભાગ્યા 270. તો 14 વત્તા 1.5 ભાગ્યા 270 કરીએ તો 0.01 એટલે કેટલા મળશે? 14.01 ઇંચ આપણને પ્રાપ્ત થશે. શું મળ્યું આપણને? મધ્યક x બાર 14.01 ઇંચ પ્રાપ્ત થશે. હવે આપણે મધ્યક શોધી દીધો. ત્યારબાદ આપણે મધ્યસ્થ શોધીએ. તો m બરાબર અહીંયા કયા સૂત્રનો ઉપયોગ થશે? આવૃત્તિ આપી છે એટલે n+1 ભાગ્યા 2માં અવલોકનની કિંમત. હવે n બરાબર કેટલા? 270 વત્તા 1 ભાગ્યા 2માં અવલોકનની કિંમત. 270 વત્તા 1 એટલે 251 ભાગ્યા 2માં અવલોકનની કિંમત. હવે 271 ભાગ્યા 2 એટલે 135.5મું અવલોકન થશે. 135.5માં અવલોકનની કિંમત જોઈએ આપણે. તો CFમાં 135 અહીંયા 158માં આવશે એટલે એના સામેનું અવલોકન એટલે 14 માં અવલોકનની કિંમત કેટલી થશે? 14. માટે m બરાબર 14. આપણો મધ્યસ્થ કેટલો આવ્યો? 14. હવે મધ્યક શોધ્યો, મધ્યસ્થ શોધ્યો. હવે પ્રમાણિત વિચલન શોધીએ. તો પ્રમાણિત વિચલનનું સૂત્ર લખીએ તો S બરાબર વર્ગમૂળમાં સિગ્મા એફડી સ્ક્વેર અપોન n માઇનસ કૌંસમાં સિગ્મા એફડી અપોન n નો વર્ગ ગુણ્યા આપણે સી લીધો તો એટલે સી લખવો પડશે. કિંમતો મૂકીએ તો સિગ્મા એફડી સ્ક્વેર 823 ભાગ્યા 270 માઇનસ સિગ્મા એફડી 3 ભાગ્યા 270 નો વર્ગ ગુણ્યા 0.5 ભાગાકાર કરીએ. 823 ભાગ્યા 270 કરીએ તો 3.05 માઇનસ 3 ભાગ્યા 270 નો વર્ગ કરીએ તો 0.0001 ગુણ્યા 0.5 માઇનસ કરીએ 3.05 માંથી 0.0001 બાદ કરીએ તો
3.0499 તેનું વર્ગમૂળ કરીએ અને 0.5 વડે ગુણતા 0.87 ઇંચ થાય. 0.87 ઇંચ થશે. આ શું મળ્યું આપણને? S 0.87. હવે આપણી પાસે મધ્યક છે, મધ્યસ્થ છે અને પ્રમાણિત વિચલન. તો સૂત્રની અંદર આપણે ઉપયોગ કરીએ તેનો વિષમતાંક શોધવા માટે. તો J બરાબર 3x બાર માઇનસ m ભાગ્યા s. 3x બાર 14.01 ઓછા m14 ભાગ્યા પ્રમાણિત વિચલન 0.87. તો માઇનસ કરીને 3 વડે ગુણીએ તો 0.03 ભાગ્યા 0.87 તો આપણને મળશે 0.03. તો કેવું આવૃત્તિ વિતરણ કહેવાશે? ધન વિષમ આવૃત્તિ વિતરણ. હવે 0.03 એટલે મધ્યક અને બહુલકના માપ કેવા મળશે? લગભગ સમાન પ્રાપ્ત થશે. કારણ કે ધન વિષમ આવૃત્તિ છે એટલે કહી શકાય કે બહુલક અને મધ્યકના માપ લગભગ સમાન થશે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 2 ની ગણતરી થશે, જે આપણે ટૂંકી રીતે ગણી છે કે ડી નો ઉપયોગ કર્યો છે, ધારેલો મધ્યક શોધ્યો, ત્યારબાદ આપણે કિંમતો શોધી, મધ્યક, મધ્યસ્થ અને પ્રમાણિત વિચલન સૂત્રની અંદર કિંમતો મૂકી, ત્યારબાદ વિષમતાંક આપણે શોધ્યો. આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 3 એની રકમ આપણે સૌપ્રથમ જોઈએ. તો શું કહે છે કે એક પ્રકારના કાર્યને પૂર્ણ કરવા માટે દરેક કામદારે લીધેલ સમયગાળા અંગેની માહિતી નીચે મુજબ જોવા મળે છે. આ માહિતી પરથી કાર્લ પિયર્સનની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો. હવે વિષમતાંક કાર્લ પિયર્સની પદ્ધતિથી આપણે શોધવાનો છે. અહીં આપણને આપ્યા છે વર્ગ આપ્યા છે એટલે આપણે સૌપ્રથમ શું જોવાનું? વર્ગ લંબાઈ સમાન છે કે નહીં તે જોવાની. તો અહીંયા વર્ગ લંબાઈ કેવી છે? સમાન છે. ત્યારબાદ બહુલક એકથી વધુ વખત છે કે નહીં તે જોવાનું. મિશ્ર આવૃત્તિ વિતરણ છે કે નહીં એ જોવાનું. તો એવું કોઈ પણ અહીંયા છે નહીં. માટે અહીંયા કયા સૂત્રનો ઉપયોગ થશે વિષમતાંક શોધવા માટે? તો J બરાબર x બાર માઇનસ m0 ભાગ્યા s. એટલે અહીંયા મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન શોધવું પડશે. એટલે અહીંયા આપણે સૌપ્રથમ કોષ્ટક બનાવી દઈએ. કેટલા ખાના છે? 1. તો પહેલું ખાનું આવશે વર્ગનું, બીજું આવૃત્તિનું, ત્રીજું મધ્ય કિંમત. ત્યારબાદ આપણે ડી નો ઉપયોગ કરીએ એટલે કે ધારેલા મધ્યક દ્વારા એક્ઝામ્પલ ગણીએ તો ડી, એફડી અને એફડી સ્ક્વેર. આ પ્રમાણે કોષ્ટક તૈયાર થશે. પહેલો વર્ગ, ત્યારબાદ આવૃત્તિ એટલે કે એફ, ત્યારબાદ મધ્ય કિંમત એક્સ, અહીંયા ડી, એફડી અને એફડી સ્ક્વેર. ડી બરાબર શું આવશે? એક્સ માઇનસ એ ભાગ્યા સી. વર્ગ આપણે લખીએ તો 5 થી 9, 10 થી 14, 5 થી 9, 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29. ત્યારબાદ આવૃત્તિ લખીએ 3, 8, 4, 2, 1. 3, 8, 4, 2, 1. એનો સરવાળો કરીએ તો 18, n બરાબર 18. હવે મધ્ય કિંમત લઈએ. હવે એટલે
5 અને 9નો સરવાળો ભાગ્યા 2 એટલે અધસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 9 5 14 ભાગ્યા 2 એટલે 7. 10 વત્તા 14 ભાગ્યા 2 એટલે 12. 15 વત્તા 19 ભાગ્યા 2 એટલે 17. 20 વત્તા 24 ભાગ્યા 2 એટલે 22. 25 વત્તા 29 ભાગ્યા 2 એટલે 27. ત્યારબાદ ડી શોધીએ. તો ડી શોધવા માટે આપણે શું કરીશું? ધારેલો મધ્યક. એટલે એ બરાબર આપણે કેટલા લેવાના? તો આપણે 17 લઈએ વચ્ચેની કિંમત. તો 17 અને સી બરાબર કેટલા લઈ શકીશું? 5. તો અહીંયા શું થશે કે ડી બરાબર x માઇનસ એ ભાગ્યા સી. તો પહેલાં આપણે લઈએ 7. તો 7 ઓછા 17 ભાગ્યા 5. તો અહીંયા કેટલા થશે? 10 ભાગ્યા માઇનસ 10 ભાગ્યા 5 એટલે 5 દુ 10 એ -2. ત્યારબાદ -1 0 1 2 આ રીતે મળશે. ત્યારબાદ એફ ડી એટલે એફ અને ડીનો ગુણાકાર. 3 દુ 6 કેવા? -8 -0 2 2. અહીંયા આપણને મળશે સિગ્મા એફ ડી. કેટલા આવશે? 14 માંથી 4 જાય તો 10. હવે એફ ડી સ્ક્વેર એટલે એફ અને ડીનો ગુણાકાર. અહીંયા માઇનસ આવશે. હવે એફ અને ડીનો એટલે 6 દુ 12. અહીંયા 8 0 2 2 દુ 4. સરવાળો 20 6 26 એટલે સિગ્મા એફ ડી સ્ક્વેર બરાબર 26. હવે આપણે સૌપ્રથમ શું શોધીશું? મધ્યક. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા એફ ડી અપન એન ગુણ્યા સી. તો એ આપણે ધાર્યા હતા 17 વત્તા સિગ્મા એફ ડી કેવા છે આપણા? -10 ભાગ્યા 18 ગુણ્યા 5. તો 17 વત્તા 10 પંચા 50 -50 ભાગ્યા 18. તો 17 ઓછા -50 ભાગ્યા 18 કરીએ 2.78. 17 માંથી 2.78 બાદ થાય તો 14.22 મિનિટ. એક્સ બાર કેટલા આવશે? 14.22 મિનિટ. હવે એક્સ બાર શોધ્યા. હવે આપણે શોધીએ m0. હવે બહુલક શોધવા માટે આપણને અહીંયા શું આપ્યા છે? વર્ગ આપ્યા છે. વર્ગ આપ્યા છે માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ થશે? એલ વાળા. સૌપ્રથમ આપણે જોઈએ તો મહત્તમ આવૃત્તિ કેટલી છે? 8. અને મહત્તમ આવૃત્તિ સામેનો વર્ગ એટલે આપણે કયો વર્ગનો ઉપયોગ થશે? 10 થી 14. એટલે મહત્તમ આવૃત્તિ 8 સામેનો વર્ગ એટલે 10 થી 14. હવે 10 થી 14 આપણને વર્ગ મળી ગયો, પરંતુ અહીંયા જે વર્ગ આપ્યા છે તે કેવા છે? અનિવારક વર્ગ છે. માટે અહીંયા આપણે L બરાબર કેટલા લઈશું? 9.5. આપણે સૂત્ર સૌપ્રથમ લખી દઈએ તો m0 બરાબર L પ્લસ fm માઇનસ f1 ભાગ્યા 2fm માઇનસ f1 માઇનસ f2 ગુણ્યા c. તો અહીંયા fm બરાબર કેટલા થશે? મહત્તમ આવૃત્તિ 8. ત્યારબાદ f1 બરાબર તેની અગાઉના વર્ગની આવૃત્તિ 3 અને f2 બરાબર તેના પછીના વર્ગની આવૃત્તિ 4 અને c બરાબર આપણે શોધ્યા હતા 5. c બરાબર આપણે 5 લીધા હતા અને અહીંયા પણ કેટલા છે? વર્ગ લંબાઈ 5. બંને સેમ જ છે. હવે l બરાબર આપણે મૂકીએ કિંમતો 9.5 વત્તા fm 8 માઇનસ f1 3 ભાગ્યા 2 fm 8 માઇનસ 3
-4 ગુણ્યા 5. તો 9.5 વત્તા 5 × 16 -3 -4 ગુણ્યા 5. તો 9.5 વત્તા 5 × 5 = 25 ભાગ્યા 16 માંથી 7 જાય તો 9, એટલે 9.5 વત્તા 25 ભાગ્યા 9 કરીએ તો 2.78. 9.5 વત્તા 2.78 કરીએ તો 12.28 મિનિટ થાય. તો આ રીતે બહુલક શોધી શકાય. ક્યારે જ્યારે વર્ગ આપ્યા હોય ત્યારે L વાળા સૂત્રનો ઉપયોગ કરીને બહુલક શોધવામાં આવશે. આપણે બહુલક શોધી દીધું. હવે આપણે શું શોધવું પડશે? પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન આપણે શોધીએ. x બાર બરાબર 14.22 છે. હવે s શોધીએ તો તેનું સૂત્ર લખાશે σfd² માઇનસ કૌંસમાં σfd/n નો વર્ગ ગુણ્યા c. તો σfd² કેટલો? 26. તો 26 ભાગ્યા 18 માઇનસ σfd -10 ભાગ્યા 18 નો વર્ગ ગુણ્યા 5. તો 26 ભાગ્યા 18 કરીએ તો અહીંયા આવશે 1.44 માઇનસ 0.3025 ગુણ્યા 5. 1.44 માઇનસ 0.3025 1.1375. 1.1375 ગુણ્યા 5. હવે એનું વર્ગમૂળ કરીએ આપણે તો 1.0665 ગુણ્યા 5 કરીએ એટલે આપણને જેની કિંમત મળશે આપણને s મળશે કે 1.0665 ગુણ્યા 5 એટલે 5.33 મિનિટ થશે. s બરાબર 5.33 મિનિટ. હવે મધ્યક, બહુલક અને પ્રમાણિત વિચલન શોધો. તો સૂત્રની અંદર આપણે કિંમતો મૂકીએ. તો જે બરાબર x બાર કેટલો હતો? 14.22 માઇનસ બહુલક 12.28 ભાગ્યા પ્રમાણિત વિચલન 5.33. તો માઇનસ કરીએ 14.22 માઇનસ 12.28 1.94 ભાગ્યા 5.33 તો 0.36 ધન વિષમ આવૃત્તિ વિતરણ મળશે. એટલે આવૃત્તિ વિતરણ કેવી વિષમતા ધરાવે છે? ધન વિષમતા ધરાવે છે. તો આ રીતે એક્ઝામ્પલ નંબર 3 ની ગણતરી કરી શકાય કે જેની અંદર આપણને વર્ગ આપ્યા હોય અને આપણે કાર્લ પિયર્સની પદ્ધતિથી વિષમતાંક શોધવાનો હોય ત્યારે તેની ગણતરી આ રીતે થાય. તો આજે આપણે સ્વાધ્યાય 5.1 ના એક્ઝામ્પલ 1, 2 અને 3 ની ગણતરી કરી. તો આજનું આપણું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. આના પછીના લેક્ચરમાં ફરી મળીશું નવા એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી આ એક્ઝામ્પલની ઘરે ગણતરી કરો, ઘરે મહેનત કરો, ઘરે રહો સેફ.